વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દર્શન ચાવડા સનાતન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો। કરી દેજો। આવા વિડીયો પછી જોવા નહીં મળે હો, કરી દો અત્યારે જ કરી દો। હા, કરી દીધી બસ। હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગઢડા તાલુકાના કેરાળા ગામ, જે મા જગદંબા ખોડિયાર પાતાળ છોડીને અહીં પોતાના સાથે બહેનો સાથે ત્રિશુળ સાથે અહીં બિરાજમાન છે। તો આ જગ્યાનું નામ સહસ્ત્રધારા તરીકે ઓળખવામાં આવે છે। કેમ તમને મિત્રો ખબર છે? કારણ કે આ જગ્યાની અંદર રાજા શાસ્ત્ર અર્જુન જેમની 100 ભુજાઓ હતી અને અહીં આ જગ્યાએ તપ કર્યું હતું। અને મા જગદંબા ખોડિયાર પ્રસન્ન થઈને આશીર્વાદ આપો છો રાજાના કે જાઓ, આખી આ જગ્યા સહસ્ત્રધારા તરીકે ઓળખવામાં આવશે। ત્યાં જગ્યાનું નામ સહસ્ત્રધારા તરીકે ઓળખવામાં આવે છે। તો જ્યારે પણ આવો તમે તો અહીં મંદિરના અવશ્ય દર્શન કરજો, મુલાકાત લેજો। અને તમે બાજુમાં જોઈ રહ્યા છો નદી વહેતી અને કુદરતી વાતાવરણ તમે દર્શન થઈ રહ્યા। અને આવા જ વિડીયો જોવા માટે દર્શન ચાવડા સનાતન બ્લોગને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો। મળીએ આવા જ ઐતિહાસિક સ્થાન સાથે। જય ખોડિયાર। જે જગ્યા ઓરિજિનલ જગ્યા છે એ તો સામે જ છે, પણ જ્યારે ત્યાં પાણી આવી જાય ત્યારે એ સ્વરૂપ અહીં બિરાજમાન છે। તો તમે આ જગ્યા બાજુમાં છે તો અંદર તમે આવો તો ત્યાં અહીં પણ ખોડિયાર માતાજી મંદિર છે, તેના પણ તમને દર્શન થશે। અંદર આ મંદિર છે, આપણે ચાલો આ દર્શન કરવા જઈએ। જ્યારે બાજુમાં પાણી આવી જાય બહુ ત્યારે પણ અહીં તમે દર્શન કરી શકો છો। એ જ સ્વરૂપ અહીં બિરાજમાન છે મા ખોડિયાર। અને બાજુમાં તમે જોઈ રહ્યા છો અહીંયા પણ તમને દર્શન થશે શિવજીના, પાર્વતીજીના, એ પણ દર્શન થશે, તો તમે દર્શન કરી લો। જ્યારે ગઢડાથી આવો તો ગઢડા તાલુકાના કેરાળા ગામ તમે સીધા આવો એટલે રસ્તાની બાજુમાં જ તમને બોર્ડ દેખાશે સહસ્ત્રધારા ખોડિયાર માતા મંદિર, અને બોર્ડની અંદર આવો એટલે આ રસ્તો તમારા મંદિરે જાય છે। તો અવશ્ય મુલાકાત લેજો। હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા જ। ત્યાં સુધી જય ખોડિયારમાં। અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરજો અને શેર કરો।